નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ 13 કરોડ ઉપરાંત સાયબર ફ્રોડના મામલે 5ની ધરપકડ કરાઈ। ખેડા સાયબર પોલીસે સીડી ક્રાઇમ દ્વારા ખેડા સાયબર ક્રાઇમને આપવામાં આવેલ વિગત મુજબ કરી કાર્યવાહી। ખેડા સાયબર પોલીસે કુલ 5 વિરુદ્ધ કર્યો ગુનો દાખલ। ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા માટે ખાતા ભાડે આપનાર અને લેનાર ઝડપાયા। ખાતા ફીઝ કરાયા છે અને ખાતાઓની ચેન અંગે તપાસ ચાલુ છે। મહેમદાવાદની ખાતરજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બોગસ એકાઉન્ટ મળતા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ। મહેમદાવાદના અકલાસા સુડા 1, 16, 2 મળી 3 ખેડા જિલ્લાના આરોપીઓ ખાતા ભાડે આપનાર અને લેનાર 1, 16ના 2 મળી 3 ખેડા જિલ્લાના આરોપીઓ ખાતા ભાડે આપનાર લેનાર 2 આરોપી સુરતના પીપલોદ અને પૂનાના ભારત સરકાર ઉદ્યમ પ્લેટફોર્મ ઉપર બોગસ ભાગીદારી પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલાયું। હાલ સાયબર ક્રાઇમ 2 ટીમો તપાસ અન્ય આરોપીને શોધખોળ ચાલુ છે। 13 કરોડ 57,04,893ના સાયબર ફ્રોડ મામલે ખેડા ડીએસપી વિજય પટેલની પ્રતિક્રિયા। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે। આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી। એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકોએ એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું। આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા। આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે। એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે। મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે। કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે। હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ એમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે।